તો નવી લગ્ન નોંધણીની પદ્ધતિ તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે? તો બંને પક્ષકાર અને બે સાક્ષીઓ છે તેની સહીથી અરજી રજૂ કરાશે. અરજી કાયદેસર નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે. આજે નવા સુધારા છે તે કરવામાં આવ્યા છે. સાથે જ બંને પક્ષે અરજીની સાથે ઓળખના પુરાવાઓ રજૂ કરવાના રહેશે. બંને પક્ષના લોકોએ અરજીની સાથે પુરાવા પણ રજૂ કરવાના રહેશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ અરજીને રજૂ કરવાની રહેશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હશે તેમને સમક્ષ આ અરજી રજૂ કરવામાં આવશે. માતા પિતાને જાણ હોવાનું ડિક્લેરેશન રજૂ કરવું પડશે. માતા પિતાને જાણ કરી દેવામાં આવી છે તેનું ડિક્લેરેશન પણ રજૂ કરવામાં આવશે. વર વધુએ માતા પિતાના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. વર અને વધુ પક્ષે માતા પિતાના જે દસ્તાવેજો છે તે પણ રજૂ કરવાના રહેશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી થતાં માતા પિતાને જાણ કરાશે. આ તમામ જે પુરાવાઓ મળશે ત્યાર પછી આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી થશે અને ત્યાર પછી જ માતા પિતાને જાણ કરવામાં આવશે. કામકાજના 10 દિવસમાં માતા પિતાને જાણ કરાશે. કામકાજના જે 10 દિવસો છે તેમાં માતા પિતાને અંગેની જાણકારી આપી દેવામાં આવશે અને ત્યાર પછી ખાતરી થયાના 30 દિવસ બાદ લગ્ન નોંધણી કરવામાં આવશે. જે ખાતરી થઈ જશે માતા પિતાને જાણ કરી દેવામાં આવશે અને ત્યાર પછીના 30 દિવસ બાદ એ લગ્ન નોંધણી ગણાશે. રજિસ્ટ્રાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર તમામ વિગતો મૂકવામાં આવશે. રજિસ્ટ્રાર છે તેમના દ્વારા ઓનલાઈન પોર્ટલ છે તેના ઉપર આ તમામ વિગતો છે તેને મૂકવામાં આવશે. કાર્યવાહી પૂરી થતાં જ પ્રમાણપત્ર અને પક્ષકારોને આપવામાં આવશે. આ તમામ કાર્યવાહી પૂરી થશે અને ત્યાર પછી જ પ્રમાણપત્ર છે એ પક્ષકારોને આપવામાં આવશે.